જો તમે ગુજરાતના છો અને બંદૂક રાખવાનો શોખ હોય તો ખાસ ધ્યાન દઈને સાંભળજો। ગુજરાતમાં બંદૂક રાખવાને લઈને નવો નિયમ લાગુ થયો છે। જો તમારી પાસે બંદૂકનું લાયસન્સ છે અને તમારા સામે કોઈ ગુનો દાખલ થશે તો બંદૂકનું લાયસન્સ રદ થશે। ગુજરાતમાં આવો જ એક ગુનો કચ્છના ગાંધીધામમાં દાખલ થયો, જ્યાં ગન લાયસન્સ ધરાવતા વ્યક્તિ સામે ફરિયાદ થતા તેના પાસેથી બંદૂક પરત લઈ લેવામાં આવી, જેની માહિતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી। પરંતુ કોઈ બી વ્યક્તિ જે કોઈ ગુનાઓમાં હોય, જે કોઈ બી પ્રકારે વિઝિબલ ગન લઈને ફરતા હોય અને કોઈ બી પ્રકારના વિડીયો બનાવવા, રીલ બનાવવા, આવા પ્રકારનો ઉપયોગ એને જો લાયસન્સના હથિયારનો કર્યો હોય તો એના લાયસન્સો રદ કરવાની પ્રક્રિયા આખા ગુજરાતભરમાં આપણે ચલાવી રહ્યા। ગુજરાત સાથે આખા દેશમાં બંદૂકના લાયસન્સ ઇસ્યુ કરવામાં ખૂબ જ કડકાઈ રાખવામાં આવે છે, ત્યારે લાયસન્સી હથિયારથી લોકોમાં ભય ફેલાવતા અને ખોટો ઉપયોગ કરતા લોકો સામે ગુજરાતમાં નિયમ વધુ કડક બનાવવામાં આવ્યો છે।